આપણે દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે તો સામે આવી ગયા આપણે પણ દુકાનનું ઓપનિંગ કર્યું છે મારી સાથે છે અસ્મિતા આ કોણ છોડી છે શું કરે તો તારો પપ્પા કઈ ગયા ની હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોની અંદર જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે સવારમાં વાગી ગયા છે 8 નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું આજે છે અમારે જવાનું છે રાખડી બાંધવા માટે ભાઈ મામા ઓલે માસી ઓલે જવાનું છે ઓહો જો ત્યાં હું લાવી તું કોણ લાવ્યું એલા એ તને તો બહુ હાસે હો પણ હજી એને હું નાઈન ફ્રીજ છું તો કળસાર થી મહેમાન પૂગી જાય બોલો હજી માથું વળાવવાનું બાકી કેમ છે મહેમાન સારું વાંધો નહીં પગી જા દયા બેન જો કાલના આવી ગયેલા છે આપડી ઘીરે કેમ છે બેન હારું જોતી હાટુક તો એના કેટલા બધા જમરૂખ લાવ્યા દયા બેન ની વાડી હતી છે બધા જમરૂખ ખાવા હા એક જ્યોતિ બેન ને કેમ જે મારી બેન દરરોજ બાલ મંદિરે બહુ તૈયાર થઈને આવે આવી કે માલી રાવ એમ કરતા થોડું થઈ ગયું કા વાહ સ્મિતાની છે ને દયાબેન ની અહીંયા ફૂઈ ની ત્યાં ગયેલા છે રાખડી બાંધવા અને જે આવે દયાબેન ની રાખડી બાંધવા આવેલા છે એ બધા કાકા કુટુંબ માં બાંધવા જશે અને અમારે જવાનું છે સ્મિતાના માસી ને બધા અહીંયા કળસા રહે છે ત્યાં તો બેન ને રાખડી બાંધીને વિયાન હવે જાય છે કાકા દાદા બધા રાખડી બાંધવા માટે હા વિયાવ તો મહેમાન પાસે અહીંયા હા જમવાનું અહીંયા રાખેલું છે આપણે હાલો જાવ અમિત હવે કમ્પ્લીટ થઈ ગયા છે રેડી ને સ્મિતાની જો આવી ગયા છે હાલો તો હવે નીકળીએ તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને જો જ્યોતિબેન વાહે બેસી ગયા છે અને જવાનું છે નિશાળે હાલો હવે નીકળીએ જ્યોતિબેન ને જો બાળ મંદિરે ઉતારી દીધા આપણે હવે દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે તો સામે આવી ગયા આપણે બધા ભાઈ ચપ્પલ જેને લેવા હોય એ પોગી દે તો આપણે પણ દુકાનનું ઓપનિંગ કર્યું છે મારી સાથે છે અસ્મિતા હાલ ફટાફટ હાલ કયા હારા લાગશે લઈ લે તો ભાઈ આપણે ભાઈ હવે ચપ્પલ લેવા આવ્યા છે દુકાનનું કઈ ઓપનિંગ કર્યું નથી મેં તો ચપ્પલ લેવાનું હતું એટલે સાહેબ ભાઈ બધું લઈને આવે ને તો આપણને હાલ લાગે ચપ્પલ લઈને વ્યૂ જવાનું છે તો આ કેવું લાગશે પછી આમ સાદા સિમ્પલ સિલેક્ટ કરી લીધા અને પેર લઈને ભાગી હવે દુકાન કોઈ છે નહીં તો આ ભાગી મારી પેલા તો ચપ્પલ લઈ લીધા ને હવે જવાનું છે કળસાર તો નીકળીએ કળસાર પગ્યા ને વરસાદ શરૂ થઈ ગયો તો અહીંથી વટણ એટલે દયાબેન નું ઘર અહીંયા જ આવી ગયેલું છે વરસાદ રહી ગયો ને હવે નીકળ્યો તો અમે પહોંચી ગયા છીએ અસ્મિતાના સગા મામાને ત્યાં હાલો મમ્મી તમે આવતો તો તમે આવજો વાડીએ અહીંયા માળમાં આવી અમે છે ને અસ્મિતાના મામા આવી ગયા છીએ અસ્મિતાના આવી છે કેમ છે મામા હારું હાલ છે ને અમે અસ્મિતાના મોહાળની અંદર આવ્યા છીએ અસ્મિતા તો એના સૌથી વધારે સાહેબ આપણે મોહાળમાં આપણને કોઈ વધારે ટાઈમ આપણે પસાર કરતા હોય ને તો આપણે આયે રે અસ્મિતા વાતો કરવા બેસી ગયા આયે રે કેમ છે આ હારું કે સારું છે ભાઈ હા આવ્યાવાન કરે નહીં તમે બેહવા હું ઓલા પર બેહો તમે બેહવા અહીંયા પંખો ચાલુ કરી દો આ કોણ છોડી છે મારી છોડી છે હા મારી છોડી છે આયા મોટી કરી અહીંયા તો મોટી કરી ના તો પછી મોટી છે તારે માં પાસે ગઈ તાર લાગે આવ્યા રહી તો મારી માન શું કરે મારા વા ની બધા ઘરે હતા ઘરે રહી બેવાના પંખા આગળ મામા સોડા લેવા ગયા તમે તો આવદન ના મારવલ રોકાવા પણ હું આવી ભી ભણો જે બોલું મારા બેન હાલવા દાટ ટાંગો છે આજો આઈ દુખે ના તો મિત્રો મોહાળમાં આવીએ ને એટલે આપણને સૌથી મોહાળની ખાસિયત એ છે કે આપણે પપ્પાના નામે નહીં પણ આપણે આપણા મમ્મીના નામેથી આપણને ઓળખે મોહાળ હું અહીંયા મામાને ઘરે જાઉં ને એટલે મને મારા મમ્મીના નામથી અહીંયા બધે ઓળખે વિશાલભાઈ સોડા લાવ્યા અમે અહીંયા દુકાન જ સીધા આવતા પણ પેલા ઘરે જઈને પછી હાલો ભાઈ સોડા પીવા મિત્રો અહીંયા જો રસોઈની તૈયારી થવા માંડી કેમ અહીંયા આ કેમ રોટલા બનાવે મિત્રો 12:30 થઈ ગયા હતા ને તો આઈનો છે ને બહુ આગ્રહ હતો કે ભાઈ જીમા સિવા જવાનું નથી બધા જમવાનું બનાવી નાખ્યું છે ભજીયા ને એવું તો મેહુલબેન જમવા બેસી ગયા છીએ અમારા મામાજી છોકરા હે બી તો ભાઈ ભજીયા ગરમા ગરમ હાલો ભાઈ જમી લઈએ બધા હવે તો જમી લીધું છે અસ્મિતા એને જમી લીધું તો આઈને મામા આવતા તમે આય તમે ક્યાંથી આવશો હા મોકલી આને કહીજો આને તમારે હાહુ મોકલ એમ કહો હાલો ભાઈ તમે આવો તો તમે ક્યાંથી પધારો
મામાને ઘરેથી એવા ને હવે છે ને મારા માસીને ઘરે જવાનું છે એટલે અહીંયા ઢીંગલી અને ભાગ લે છે લેતા જઈશું. અમે પોગી જશે અમારા માસીને ઓલે તો માસી અહીંયા ઢીંગલી ને માસી તો ખાટલામાં જ બેઠા એ ગેટમાં ગળો એટલે તરત શું કરે તો તાર પપ્પા કઈ ગયા ની 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 કેમ એમ છું તાર પાસે નું આવે ગઢામાં ને એવા છે. અસ્મિતાભાઈ કે ખોળામાં બેસી ગઈ માસી સોડા મંગાવીને ઠપકારી એક એક. હાલો ભાઈ ગયેલો 3 વાગી જાય કળસાર પાછો ખોટી થવાનું છે માસી ગઢા મને ટાટા કહી ગયો. હવે 3 વાગી જશે ને હવે છે ને ભાગવું છે હજી કળસાર માં ખોટી થવાનું છે. માસી ને ઘેરે થી હવે ભાઈજી ઢીંગલી હારે છે હર્ષિત કેમ થાય તું પી હારે થાય એમ મારા માસી ત્યાંથી હવે નીકળી ગયા ને હવે જવાનું છે આમ અસ્મિતાના માસી ના ઘરે. મિત્રો અમી છે માસી જે નોલેજ અસ્મિતાના માસી નોલેજ પોગી ગયા હોય એમના હગા માસી ને હે અમે છે ને કળસાર પોગી ગયા છે જો ભાઈ બધા બેઠા છે. કેમ છે બેન હારું? આ બેન બહુ વાતું કરે કોને હવે કઈ નહીં બોલે ને આ બેન બોલે ને એટલું કોઈ ને બોલતો આપણે અરે મસ્તી એટલું કોઈ ને કરતો તો પાણી દેવા આવ્યા. એવું જ કરવું હે રેતા રેતા જડી જાય ને તો અહીંયા રહેવાનું છે બહુ વીરા કહો પણ આવો બહુ વીરા કહો તુલું બેન કેમ હમણાં મોડા પડી ગયા હા બે હોત ખરા મેં ઢીંગલી ને લેવાયો એને આવું ને તારે લેવાયો હો મી પાણી બેન તો સોડા લઈને આવ્યા અમારે આટું મોટું કેમ ઉતારી દીધું આમ જો અહીંયા જાઓ તો લઉં અહીંયા હમું જાઓ તો સોડા પાછી લઈને બીજી અહીં લાઈ લઈ લો લાવો આમ જો બંધ છે પણ વિડીયો સંધુભાઈ સોડા લઈ આવ્યા સોડા પીવા ઓલી ઢીંગલી મને સોડા ન દેવા આવી ને એની લીલો ખાસ વિડીયો લીલો તો આ મને સોડા દેવા નહોતી આવી સોડા નહીં પીવીએ તો વિડીયો શરૂ જ રાખી જાવ તું નહીં પીવા ને સાલી ને બોલે હમણાં સોડા પીધી છે હજી ટાઢું માથે ગરમ ને પીધો નહીં હું ને પીધો આયો સા હું ને પીધા હસું હું ને પીધા સંધુભાઈ ના પીધા સંધુભાઈ લઈ જતા કેમ રેહાણો ચાલો ભાઈજી કોને કોને આવવું છે તુલું બેન હા ભાણી બેન તમારે આવવું કે મોઢું પડાય હાલો તમે બધે આવતો બાબુ બેન હાલો સંધુભાઈ તમે આવતો દાદા હા દાદા થતા છો અત્યારે હું છે ને અમે આ ઘરે બેઠા ને હવે અહીંયા ઘરે જવાનું છે અમારે પટેલ ની સંધુ પટેલ પછી કે અહીંયા આવ્યા ને અહીંયા આવ્યા તો બહુ સોડા પીવે જો આ સોડી જો આમાં આ બહુ સોડા પીવે દાંત પડી રહે જો આ બે બેનું છે એક આ નાની આ મોટી સંધુભાઈ ત્યાંથી નીકળી ગયા હવે જવાનું છે બેના પૂજા અમારા ફઈજી થાય ફઈજી અહીંયા પોગી જાય ચલો કેમ છે સિમ્પલ હારું અહીંયા અમારી બેન અહીંયા આવો અહીંયા બેન હું તો આવીને ગોતતો યશુબેન કઈ ગયા અમારે એમ યશુબેન સોડા લઈને આવ્યા યશુબેન તો આખો બાટલો મોઢે માંડે તો અહીં જતો બેટા છોટું યશુ તો રહું બેટા ભાઈ ગયા આવજો તમે યશભાઈ મૂડમાં નથી ગાડી તો અત્યારે છે ને કળસારમાં ભાઈબંધ અહીંયા આવ્યા છે અમે એને 8, 9, 10 હારે ભણતા લગભગ 15 વર્ષની જૂની ભાઈબંધી છે હું અસ્મિતા બે આવેલા છે એ તો સોડા લેવા ગયેલો હતો
ભાઈ બંધો સોડા લઈ આવ્યો 15 વર્ષની દોસ્તી છે કા એટલા વર્ષ થઈ ગયા આપણે હારે 8 9 તો અમે હારે ભણતા અમે ગમે જ્યારે મળીને તો એવું નહીં લાગતું કે અમે કેટલાય સમય પછી કાયમી મળતા હોય ને એવું લાગે એમ અને ખાસ જો આ ભાઈબંધ છે ને અત્યારે ઘેરે છે એકલો એના છોકરા ને ભાભી ને બધા વાડિયા મોકલી દીધા ને ભાઈ ઘર હાંસવે વાહ ભાઈબંધ વાહ શીખવું પડશે તારી વાત ભાઈબંધ અહીંયાથી બી આવ્યો ને હવે છે ને અહીંથી તો બ્રેડ લઈ લીધી છે અને હવે છે ને બેન ને બધા આવે છે હારે કંઈક બનાવશું મસ્ત મજાનું મિત્રો પોગી ગયા છે ઘરે ને અમારે પેલા તો જો મહેમાન ને પોગી ગયા પારમાં નીકળ્યા અમે બધા હારે અમારા બા તો કઈક બટેટા ફોલે છે દિયા બેન રોટલા બનાવે આ બકાલું કાઢે મફત નું હાચો વાગી જાય ને મોટ બેન ને આવવા નથી કાં પઈ ગઈ ડાલે સારો પ્રોગ્રામ લાગે એનો છે હે ચટણી બનાવે છે ચટણી સમોસા બનાવવાનું છે પકોડા હજી છે ને હજી એક પટેલ ને આવ્યો નથી આપણે ફોન કરી ક્યાં પગ્યા ક્યાં પગ્યા ઠીક તો અહીં ચાર થઈ ગયું બધું હાલો ઉતાર રાખો ભાઈ આ ટાઢું ગરમ થાય પકોડા તો એનું જો હું કટિંગ કરું છું એક આખું પેકેટ બાકી છે અને મેં બધી કેક કાપી નાખી દો એટલે અંધારે મહેમાન આવે છે કોક એટલે એટલું બધું અંધારો દેખાતોય નહીં આ તો એટલે તીશું એટલે હવે દેખાણ આવો પોગી જા મહેમાન બહુ મોડા અંધારે એ મહેમાન તમે આવ્યા તમે પોગી જા બેન બહુ મોડા ભાણુભાઈ હતા પાસે પોગી જા રામ મળે હે હું છે ને અત્યારે પકોડા તળવા બેસી ગયો તો તેલ ગરમ કરવા મૂકી દીધું તો ડૂબું થાવ મીડું જો મામા ફૂઈને હવે જમવા બેસી ગયા અત્યારે તો બધા જમવા બેસી ગયા છે અમારા બે પટેલ આવી ગયા છે એક પટેલે બહુ મોડું કર્યું આ તો સવારના 8 થી 8:30 રાખડી બાંધવા બધા ગયા મારા પપ્પાની જમવા બેસી ગયા અમારે ટીશુબેન બીજી વાર જમવા બેસી ગયા તો ભાઈ જમવામાં આટલી વસ્તુ છે જમી લીધું છે અને દયાબેન ની ભાગ્યા છે સારું આવતો બીજું હું ખાવાનું બાકી છે જાય મને એમ કે ઠેલીને એવું ચાર કર્યું ભાગવું છે તમને તેમ કે તમારે ભાગ્યા હશે હવે મેં મને ખાઈ લીધું ની શરૂ થાય રોકાઈ દો ભાઈ જા મેં અમારા બા ને બધા જમવા બેસી જશે અસ્મિતા ને બે બેન પકોડા હમાઈ ખવડાવતો મહેમાન ને તો હાલો મિત્રો અત્યારે જો જમીન હાવ ફ્રી થઈ ગયા છે અને હું એડિટિંગ કરતો હતો અને જો આજ તો રાખડી બંધ જવાનું નતું એટલે જે આમી ને આજના વિડીયોમાં આટલું હતું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વ્લોગમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને ફેસબુકમાં વિડીયો જોતા હોય ને તો ફોલો કરી લેજો આપણે એડિટિંગ બાય